એથનિક ફેશનના 20 વર્ષનો ભવ્ય વારસો ધરાવતા જીયાસ ડિઝાઇનર સ્ટુડિયો દ્વારા વડોદરામાં તેના બીજા ફ્લેગશિપ સ્ટોરના ભવ્ય ઉદ્ઘાટન સાથે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસિલ કરવામાં આવી છે. આ નવો સ્ટોર બ્રાન્ડની સતત વૃદ્ધિ અને પ્રીમિયમ હેન્ડક્રાફ્ટ કરેલા બ્રાઇડલ તથા ફેસ્ટિવ વેર પ્રદાન કરવામાં લાંબા ગાળાની પ્રતિબદ્ધતાને કરે છે, જે પરંપરાગત વારસો અને આધુનિક શૈલીની અદ્ભુત સમન્વય છે. પંચમ હાઈ સ્ટીલ ખાતે બ્રાન્ડના નવા સ્ટોર પર આ લોન્ચિંગ સમારંભ યોજાયો હતો, જેમાં જાણીતી અભિનેત્રી જાનકી બોડીવાલાએ સ્થાપક અને ડિઝાઇનર પૂર્વી પ્રજાપતિ સાથે જોડાઈને જીયાસ ડિઝાઇનર સ્ટુડિયોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ બ્રાન્ડની સફર અને કસ્ટમ-મેડ તથા ઝીણવટભરી કામગીરી દ્વારા એથનિક અને ટ્રેડિશનલ ફેશન ઉદ્યોગને નવી ઊંચાઈએ લઈ જવા માટે વિઝન રજૂ કરવા માટે આયોજિત કરવામાં આવ્યું હતું. પૂર્વી પ્રજાપતિ ફ્રોમ જીયાસ ડિઝાઇનર સ્ટુડિયો. છેલ્લા 20 વર્ષથી હું નડિયાદમાં એઝ અ ડિઝાઇનર કામ કરી રહી છું, પણ મારું જન્મ સ્થળ વડોદરા જ છે. આ મને જગ્યા, અહીંના લોકોનું પસંદ, મારું ટેસ્ટ બધું વડોદરાથી ખૂબ જ મેચ થાય છે. એટલે ધીસ વોઝ માય ડ્રીમ કે હું વડોદરામાં સ્ટોર કરું, અને આઈ એમ એક્સાઇટેડ કે મેં કરી દીધો છે. અને માય ફેવરેટ ક્યુટ લિટલ જાનકીઝ હિયર. અગેન મેં છે ને 2 વર્ષ પહેલાં ટાઈમ્સ ફેશન શો કર્યો હતો, ત્યારે ઓલ્સો આઈ અપ્રોચ હર, બટ છેલ્લા 2 વર્ષથી એવું થતું હતું કે ટાઈમ અને ડેટ્સ ક્લેશ થતી હતી. ફાઇનલી શી ઇઝ વેરિંગ માય કલેક્શન. આઈ એમ વેરી એક્સાઇટેડ અબાઉટ ઇટ એન્ડ ઇટ લુક્સ વેરી વેરી પ્રિટી ઓન હર. કોઈ બી ડિઝાઇનરનું એવું જ હોય છે કે આપણે આઉટફિટ બનાવીએ પણ જે પહેરે એના પર કેટલું સુંદર લાગે છે. સો આઈ એમ વેરી હેપી અબાઉટ દેટ એન્ડ આઈ હોપ પીપલ ઓફ વડોદરા લવ માય કલેક્શન એન્ડ અપ્રિશિએટ દેટ. થેન્ક યુ. આજે જીયા ડિઝાઇનર સ્ટુડિયોઝનું ઓપનિંગ છે. 20 વર્ષથી એમની લેગેસી ચાલી રહી છે નડિયાદમાં. દે આર વેરી ફેમસ અને આજે મને એમની સાથે એસોસિએટ કરવાનો મોકો મળ્યો છે. દેટ આઈ એમ વેરી ગ્લેડ, આઈ એમ વેરી હેપી ટુ બી પાર્ટ ઓફ જીયાસ ડિઝાઇનર સ્ટુડિયો. અને મને એમની જે ડિઝાઇન્સ છે બહુ જ આમ મોડર્ન, એક ટ્રેડિશનલ સાથે સાથે એક મોડર્ન ટચ લાગી રહ્યો છે, આમ ગમી રહી છે, જે આજના જમાનાની છોકરીઓને બહુ જ ગમે છે જે વસ્તુ. So I'm actually wearing one right now and I'm feeling very pretty right now. બધી જ જગ્યાએ તમે જતા હો છો, પરંતુ ખાસ કરીને જ્યારે વડોદરામાં સારા અવસર પર આવતા હો છો, ગરબામાં આવતા હો છો, વડોદરા કેટલું ગમે છે? વડોદરા એકચ્યુઅલી મને લાગે છે વડોદરાને હું બહુ ગમું છું કે અવારનવાર મને બોલાવતું રહે છે અને મને વડોદરા આવવાનો મોકા આપતા રહે છે. તો એના રહેવાસીઓનું એટલું જ કહીશ કે થેન્ક યુ સો મચ અમને આટલો પ્રેમ આપવા માટે, જેના થકી અમે આજે ગુજરાતના દરેક શહેરોમાં પ્રખ્યાત થયા છે. તો થેન્ક યુ સો મચ ટુ ધ ઓડિયન્સ ઓલ્સો, અમને ગુજરાતી ફિલ્મોને આટલો પ્રેમ આપવા માટે. અને બસ આવી જ રીતે અવારનવાર અમને તમારા શહેરમાં બોલાવતા રહેજો. મેડમ, તમે હમણાં હાલમાં એક જ એવા એક્ટર છો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કે તમે તમામ રોલ અદા કરી ચૂક્યા છો. એ રોમેન્ટિક હોય, થ્રિલિંગ હોય. હવે જાનકી બોડીવાલાનું કયું મૂવી આવી રહ્યું? હવે આઈ થિંક એવો જ વિચાર છે કે દર વખતે કંઈક અલગ આપણે ઓડિયન્સને આપતા રહીએ. બહુ જ જલ્દી એક ગુજરાતી ફિલ્મ સાઇન કરવા જઈ રહી છું. તો આઈ એમ વેરી પ્રિટી મચ એક્સાઇટેડ ફોર ઇટ. ઇટ્સ સમથિંગ ડિફરન્ટ ફ્રોમ માય પ્રીવિયસ વર્ક. કંઈક એક નવી વાર્તા લઈને આવી રહ્યા છે, એક ફેમિલી ફિલ્મ લઈને આવી રહ્યા છે. તો બસ ઓડિયન્સનો સાથ સહકાર મળી જાય તો બહુ જ મજા પડશે.